संत कबीर साहिब एम कीधुं छे कि कबीर कुआ एक है पनिहारी अनेक, बर्तन सबके न्यारे गए पानी सब में एक। आ जगतना प्रधान धर्मों छे ने एने पोतपोतानी एक विशेषता छे। एमां ख्रिस्ती धर्मनी मानवता, हिंदू धर्मनी आध्यात्मिकता, मुस्लिम धर्मनो भाईचारो, जैन धर्मनी अहिंसा, बौद्ध धर्मनी करुणा, जरथोस्ती धर्मनी न्यायप्रियता अने स्वामीनारायण धर्मनी सर्वधर्म समन्वयनी भावना। पण मोटा भागे माणस है ने तळेटी में बैठा बैठा जिंदगी आखी चर्चा में काढ़ी नाखे कि आ रस्तो खोटो है ना खोटो है, आ आम जाय छे ना आम जाय छे। पण प्रेमना पंथे प्रयाण करीने कोक दीक तो शिखर माथे पहोंचो, करुणानी केड़ी कंडारीने जो शिखर पर पहोंचो कि सत्यना मार्गे सफर करीने शिखर माथे पहोंचीने जोवो ने तो बधा रस्ता उपर आवे छे। त्यारे खबर पड़े कि बधा रस्ता उपर आवे छे। श्रीजी महाराजनुं मोटामां मोटुं जो प्रदान होय तो एक ज क्षत्रिय ज्ञाति अने वर्षे 20,000 दीकरीओने दूध पीती करवामां आवे। अने एमणे समजाव्युं आ समाजने कि भाई शुं काम आ तुंगजीत अने वैरजीत, आज सरदाરના બે રાજવીઓ, રાજવી એના ભાઈનું નામ વૈરજીત, એમણે શ્રીજી મહારાજને વિનંતી કરી કે સરદારમાં મંદિર બનાવો। ત્યારે એમણે આ શરત કરેલી કે ભાઈ દીકરીઓને દૂધ પીતી બંધ કરી દો તો આ મંદિર બને। અને એ વખતે પાછા ન સમજ્યા, એ વખતે ન સમજ્યા, પણ છેલ્લે જ્યારે સમજણ આવીને સ્વીકાર્યું ત્યારે આ મંદિર બન્યું। ખૂબ જ ભવ્ય છે અને આ આખા સમારંભનું સુંદર આયોજન થયું એમ। અને એમાંય સન્માન થયું છે નિરંજનભાઈને, ભીખુદાનભાઈને। મારું માનોઈ મહતામ ધનમ, શ્રેષ્ઠ પુરુષોનું સન્માન કરો ને એ જ પૂરતું છે, એના માટે એ જ ધન છે। માનોઈ મહતામ ધનમ। અને ભારતીય રાજનીતિ છે ભાઈ, દુર્જનસ્ય દંડમ સજ્જનસ્ય પૂજા, દુર્જનોને દંડ આપવો અને સજ્જનની પૂજા કરવી, એનું સન્માન કરવું, એ ભારતીય રાજનીતિ છે। દક્ષિણ ભારતમાં છે ને જેનું સન્માન થાય ને ખેસ એક આપવામાં આવે છે, પણ આ ખેસ પહેરેલી વ્યક્તિ ગમે ત્યાં હોય, બસમાં ટ્રેનમાં, એના માટે તરત માણસો ઊભા થઈને એને જગ્યા આપી દે, સન્માન કરે। એટલે એક આ બહુ સારું કામ। શ્રેષ્ઠ સમાજનું લક્ષણ એ છે કે સજ્જનોનું સન્માન કરે ને દુર્જનોને દંડ દે। પછી સમાજ પતિત થાય ત્યારે શું થાય ખબર છે? સજ્જનોનું સન્માન કરીએ કે દુર્જનોને દંડ ન દઈએ, અને છેલ્લે પાટલે જ્યારે આવે ને ત્યારે દુર્જનોના સન્માન મંડે થવાનું, સજ્જનોની અવગણના મંડે થવા। અમે તારા જગતમાં અવનવા અંજામ જોયા છે, પ્રતિષ્ઠા દુર્જનો પામ્યા, સુજન બદનામ જોયા છે। ખરેખર નેક આદમની કદર કરતી નથી દુનિયા, દુરાચારીને પૂજાતા તો ગામે ગામ જોયા છે। કોપી કરીને 90 માર્ક લઈ આવ્યું હોય ને એ છોકરાનું સન્માન થાય ને, કાળી મજૂરી કરીને 70 લાવ્યો એમ ન થાય, એમ છે। એટલે આ ઉત્તમમાં ઉત્તમ લક્ષણ સમાજનું એ છે કે અહીં સજ્જનોનું સન્માન, અને એક કલાકાર અમે 3 નહીં બીજા બધાનું સન્માન થયું। એટલે બહુ જ સુંદર વાતાવરણ છે, ભવ્ય કાર્યક્રમ છે આ। એટલે એક જ જ્ઞાતિમાં એ ક્ષત્રિયો એમ કહેતા હતા કે નિર્વ્યસની યુવાનો મળતા નથી, એટલે શ્રીજી મહારાજે આખી ઝુંબેશ ઉપાડીને આ નિર્વ્યસની સમાજ એક સામે ઊભો કરી દીધો। વિનયી, વિવેકી, ધર્મમાં માનવાળો અને પાછો નિર્વ્યસની। આ કેટલું મોટું પ્રદાન! સતીની પ્રથા બંધ કરાવી એ મોટું પ્રદાન। એમણે પાછું કીધું હતું કે આ રીતે નહીં સમજો તો અહીં કાયદાથી પડાવવાવાળા આવશે, એટલે વિલિયમ બેન્ટિકે સતીની પ્રથા બંધ કરી ભારતમાં કાયદેસર રીતે। એક નાનકડો પ્રસંગ મને બહુ ગમે છે એટલે હું આ રજૂ કરું છું। નાનું બાળક એવું મજાનું સરળ, આમ
એક એમના લક્ષણ એ કે સંતોને ભાળે ને તો બાળક એની વાંહે વયું જાય, એની સેવામાં લાગી પડે બસ. અને સંતોની સેવામાં એને ઘરે આવવામાં મોડું થઈ જાય. એટલે માતા એને એમ કે જો હવે મોડો આવીશ ને તો હું બારણું નહીં ખોલું, દ્વાર બંધ કરી દઈશ. તો બાળક કે હવે નહીં મોડું થાય, હું સમયસર આવી જઈશ, હું આવી જ જઈશ એવી ખાતરી આપે. વળી કોઈક સંતને ભાળે તો પાછો વયો જાય. એકવાર થયું મોડું, બારણું માતાએ કરી દીધું બંધ. એટલે બાળકે કીધું કે માં દ્વાર ખોલો. માતાએ પૂછ્યું કોણ? તો કે હું નીલકંઠ છું. નીલકંઠનો બીજો અર્થ થાય મોર. તો માતાએ કીધું નીલકંઠ છો ને તો મંદિરના ટોટલે જઈને ગહેકો. એટલે બાળકે કીધું કે હું ઘનશ્યામ છું. ઘનશ્યામનો બીજો અર્થ થાય કાળું વાદળું. તો કે ઘનશ્યામમાં તો જઈને વર્ષો ક્યાંક વનરાયુમાં જઈને જંગલમાં જાઓ. એટલે પાછું બાળકે કીધું કે હું હરિકૃષ્ણ છું. તો હરિ એટલે સિંહ અને કૃષ્ણ એટલે કાળો એવો અર્થ થાય. તો માતાએ કીધું કે સિંહ કોઈ દી કાળો ન હોય. ફરી બાળકે કીધું હું ધર્મપુત્ર છું. ત્યારે માતાએ કીધું કે ધર્મરાજને તો કોઈ પુત્ર જ નહોતો, યુધિષ્ઠિરનું બીજું નામ ધર્મરાજ હતું. એટલે છેલ્લે બાળકે કીધું કે હું ભક્તિ સૂત છું. તો કે ભક્તિના તો બે જ સંતાનો છે, એક જ્ઞાન છે ને એક વૈરાગ છે. તો કે એ હું છું. ત્યારે માતાએ દ્વાર ખોલ્યું અને બાળકને ભેટી પડ્યા. આટલી નાની વયથી આ વિદ્વતા હોય ને એ આવું નામ અંકિત કરીએ કે જગતમાં ને આવા કાર્યો કરી શકે. આ બાળકનું નામ શ્રીજી મહારાજ. અને 26મી સપ્ટેમ્બર 1792 પિતા ધર્મરાજ, માતા ભક્તિદેવી અને છપૈયામાં પ્રાગટ્ય. અને 26મી સપ્ટેમ્બર 1792 એમણે ત્યાગ કર્યો. સંસારનો ત્યાગ કરીને 7 વર્ષ પરિભ્રમણ કર્યું. 12,500 કિલોમીટરનું 2661 16 રાજ્યોમાં 250 ગામડાઓ ફરી લે. આખું ભારત અને ઉપરના તીર્થસ્થાનો. અને આ યાત્રાની પૂર્ણાહુતિ થઈ લોજપુરમાં. લોજ ક્યાં છપૈયા ને ક્યાં લોજ. અને રામાનંદજીને ગુરુ તરીકે સ્થાપ્યા. રામાનંદજીને ગુરુ પાછા રામાનુજાચાર્ય. કે દક્ષિણ ભારતમાં 5 આચાર્યો હતા, શંકરાચાર્ય ને રામાનુજાચાર્ય ને નિંબાર્કાચાર્ય ને મધ્વાચાર્ય ને વલ્લભાચાર્ય. અને રામાનુજાચાર્યનો જે વિશિષ્ટ મત હતો ને એ વિશિષ્ટાદ્વૈત હતો. એટલે પછી રામાનંદજીનો એ જ વિચારધારા હતી ને સહજાનંદ સ્વામી મહારાજની આ જ વિચારધારા હતી. એટલે શિક્ષાપત્રીના શ્લોક 121માં જણાવ્યું છે કે અમારો મતે વિશિષ્ટાદ્વૈત સમજવો. પણ મારે તો આ હાસ્ય કરે એટલે પછી માણસની અપેક્ષા એમ હોય. પણ આમાં જે લખ્યું સન્માન પત્રમાં અહીંયાથી જ કરવું શરૂઆત. ગાંધીજીની વાત મને એ ગમે છે કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. ગાંધીજીએ એમ કીધું છે કે જો મારામાં હાસ્યવૃત્તિ ન હોત ને તો મેં આત્મહત્યા કરી હોત. માણા કારણ વગરના ગંભીર થઈ જાય, ખાવ લેવા દેવા વગર. એટલે મેં 44 વર્ષ પહેલાં આવી ધૂન મનમાં સવાર હતી કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખીને હાસ્ય સર્જવું અને રજૂ કરવું. એટલે મેં પ્રયાસ કર્યો અને એને આ 44 વર્ષ થઈ ગયા. બોલો, લાલજી મહારાજ સાહેબે કીધું મને કે હું 7 વર્ષનો તો તેદીથી સાંભળું તમને. અને મારે તો થાન આવવું હતું. આમાં જીવનની સાર્થકતા છે ભાઈ. આટલી વાત તમારા માટે પૂરતી છે. મારું ગામ થાનગઢ છે અને થાનગઢમાંથી જેટલા પાત્રો મળ્યા કે હજી 12 ગામ તપાસ નથી કરવી પડી. મારો મિત્ર છે ને મથુર, એને અહીંયા મહેમાન આવ્યા. તેણે એના દીકરા દામોદરને કીધું કે બેટા મહેમાન આવ્યા છે, મહેમાન હાટું કંઈક લઈ આવ્યો. દામોદર જઈને રિક્ષા લઈ આવ્યું.
મહેમાન હાલતા થઈ ગયા. પછી દામોદરે પૂછ્યું મહેમાન શું આવ્યા હતા? તારું હક પણ જોવા આવ્યા. પછી મહેમાન ગોતવા નીકળ્યો. પછી મહેમાન રહેતા છે. એટલે ગાંધીજીની વાત પાયામાં સ્વીકારીને મેં આ પ્રયાસ કર્યો. તો એમાં પત્રકારો મને પૂછે કે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ, તો તમારી જાતિ કઈ? એટલે હું તરત કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ गिरजा घर को बांट लिया भगवान को, जमी आसमां को भी बांटा मत बांटो इंसान को. તો હિન્દી હે હમ વતન હે હિન્દોસ્તાન હમારા, આટલી વાત પૂરતી છે. વળી મને પૂછે તમને ફળમાં શું ભાવે? મેં કે ઉધાર મળે ત્યાં સુધી કેસર કેરી ખાઈ, પછી કેળાથી હલાવીને. તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી શકશો? મેં કીધું ના, હું ન કહી શકું. હું સહનશીલ છું એવી તમારે નોંધ કરવી. એક જણો મને કે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા શું કરવું? મેં કે જેના ઉછીના લીધે એને દઈ દો. આ સારામાં સારું કામ હોય તો આ છે. અને આમેય વાત સાચી છે. પીપા પાપન કીજીએ પુણ્ય કિયા સો બાર, જો કિસી સે ના લિયા તો દિયા સો બાર. એટલે આમ પાછું એક જોયું વ્યવસ્થામાં યુવાનો છે. મોટા ભાગનું ઓડિયન્સ છે યુવાનોનું. વૃદ્ધો બિરાજમાન છે, સંતો બિરાજમાન છે. વૃદ્ધ શબ્દ બહુ મજાનો છે. જ્ઞાનમાં, અનુભવમાં, સમજણમાં જે વૃદ્ધિ પામ્યા ને એને વૃદ્ધ કહેવામાં આવે. અને જે સભામાં વૃદ્ધ નથી ને એ સભાનો કોઈ અર્થ નથી. અને બીજું માનો કે આવું ન હોય, જ્ઞાનમાં, અનુભવમાં, સમજણમાં વૃદ્ધિ ન પામ્યા હોય, તો એના માટે બીજો શબ્દ છે ઘરડા. ઘરેડમાં જેના જીવન પડી ગયા છે ને એ ઘરડા. જભાનું બટન બંધ હોય ને પેલું માથું નાખી દે, પછી ફરે આખા ઘરમાં. આ ઘરડાનું લક્ષણ છે, વૃદ્ધનું નથી. પણ સ્વામી વિવેકાનંદજી એમ કહેતા કે યુ આર ટુ મૂવ ફ્રોમ લોઅર ટ્રુથ ટુ અપર ટ્રુથ, નોટ ફ્રોમ અનટ્રુથ ટુ ટ્રુથ. એટલે જીવનમાં તમારે નિમ્ન કક્ષાના સત્ય તરફથી ઉચ્ચ કક્ષાના સત્ય તરફ જવાનું છે. અસત્ય તરફથી સત્ય તરફ નથી જવાનું. ઉપનિષદની પ્રાર્થના આપણે એ બોલીશું, અસત્યોમાં હેતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. પણ સ્વામીજીએ આ વાત આ રીતે કરી છે. સિંગાપોરમાં મારે કાર્યક્રમ હતો ને, હું સ્ટેજમાંથી બેઠો, એક નાનકડું બાળક એવું રષ્ટપુષ્ટ એવું મજાનું, અને આવીને મને ભેટી પડ્યું. બોલો, મને બહુ આનંદ થયો. પછી એના મા બાપ આવીને લઈ ગયા કે અમારા દાદા દેશમાં ગયા છે ને, કે આ બાળક ગમે એ વૃદ્ધ પાસે જતું રહે છે. પણ મને એ ગમ્યું બહુ. કેવું મજાનું બાળપણ, કેવું નિખાલસ ભોળપણ. લાવ શોધી લઉં ફરી વેરી દઉં આ શાણપણ. સમસ્યા બધી શાણપણ આવ્યા પછી સર્જાણી. આના બાળક પછી 18 વર્ષ ને 20 વર્ષનું થાય, યુવાન થાય. અને એ અવસ્થા અદ્ભુત છે ભાઈ. મને આ જુવાનિયા માટે બહુ લાગણીઓ, કારણ કે ભોળા હૃદયના હોય. જરાક કોક હસીને વાત કરે ને મન મોટું દેખાડે ને ત્યાં તો ઘાસ હોય બકરી હાલી જાય, માર્યા જાય. કોકના સામાન મડે ઉપાડવા, કોકના છોકરા રમાડવા માંડે, ખિસ્સામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમનો ઓર્ડર આપીને બેઠા હોય, અને કુકડા ઘોડે છાતી ફૂલાવીને ફરતા હોય. જમાનો હોય કાળો નાક તો હું પણ મદારી છું, પછાડું ઉડતા પંખીને એવો હું શિકારી છું. ખરેખર બાદશાહ બેટા જ છું આખી આલમનો, છતાંય આપની મીઠી નજર કાજે ભિખારી છું. મોહબ્બતમાં તમારા નામ પર કુરબાન થઈ જશું, સફરમાં કંટકોની વેદનાનું ગાન થઈ જશું. તમારું આંગણું દીઠાતણો સંતોષ તો રહેશે, હશે જો બંધ દ્વારો તો અમે દરવાન થઈ જશું. આવી ભાવના લઈને જુવાનિયા ફરતા હોય. અને જે જુવાન વાતમાં કહેતા હોય ને, સમાજ કો બદલ ડાલો, હિન્દુસ્તાન કો પલટ દો, દુનિયા કે ઇતિહાસ કી કરવટે બદલ ડાલો, આવી વાતો કરતો એને ખાલી પરણાવી દો. ત્રીજે વર્ષે ખબર પડે ઘરની દિવાલ બદલ્યા જેવી છે, બાકી કાંઈ કર્યા જેવું નહીં.
વાસ્તવિકતાનું ભાન થઈ જાય છે અમુકો. અમે થાનમાં તળાવની પાળે બેઠા હતા અને અમારો મિત્ર આવ્યો એક વિઠ્ઠલ, આવતા અમે તો રોવા જ માંડ્યો. બોલો, હિબકે ચડી ગયો, શાનો રે નહીં. અમે વળી 4 અડધી ઉધાર ચા મંગાવી, વિઠ્ઠલને પીવરાવી, તેથી ગામમાં આબરૂઈ કરી. મેં કીધું શું કામ આટલો બધો રોવસ? તો કે હું જેટલી કન્યા પસંદ કરી હું મારી બા ધડ દઈ ના પાડે. હું કન્યા પસંદ કરું, મારી બા ના પાડે. એટલે મેં એને કીધું, મેં કે તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી હોય ને એવી કન્યા પસંદ કરે. મને કે એમ કર્યો તો મારા બાપા ના પાડે. એટલે જુવાનિયાઓને મળો તો ખબર પડે કે આમને તો કેટલી જાતના દુઃખ છે માથે. ધીરજલાલ કાપડિયા અમારો એક મિત્ર, સોનેરી ફ્રેમના ચશ્મા પહેરીને પાથી પાડીને વાળ ઓળે, BA ગુજરાતીનો વિષય લઈને પાસ થનાર ગામનો પહેલો ગ્રેજ્યુએટ. તો અમારે એનું સન્માન કર્યું ગામવાળાએ ભેગા થઈને. ધીરુને સ્ટેજમાં બેહાર્યો, પ્રતિષ્ઠિત નાગરિકો બેઠા બધાએ ધીરુની પ્રશંસા કરી. અને પ્રતિભાવમાં ધીરુએ ઊભા થઈને એક ભાષણ કર્યું ને નાચ આખીમાં ડંકો દેવાઈ ગયો. ગામ આખું મીંડ્યું વાહ વાહ કરવા, સગફળના મીંડ્યા કાગળ આવે. પણ અમારે ધીરજલાલ કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે. બોલા કે ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાયડે ચડી ગયો. ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ ગયા. બોલો, પછી ધીરુએ ધોરણ ઘટાડ્યું કે હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું ચલાવી લઈશ. 4 વર્ષ ગયા ઇન્ટરમાં. પછી તો જીવ માથે આવી ગયો કે હવે મેટ્રિક પાસ ને કરો તપાસ. મેટ્રિક પાસનો મેળ ન ખાધો. અત્યારે ધીરજલાલને 39મું વર્ષ હાલે છે અને હવે એમ કહે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ. કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, પણ મને ડાળે વળગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો. લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. શેરીમાં કોકને લગ્ન હોય ને ઢોલ મંડે વાગવા તો ધીરું બાજવા દોડે, એક બીજી શેરીમાં બગાડો. બોલા કે લગ્ન અમારે અહીંયા છે, ઢોલ બીજી શેરીમાં બગાડવા જઈ તારા દખે. ગામમાં જાગરણ હોય ને તે 12 ગામ ગયો જાય. બોલો, પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે. લોકમાન્ય તિલક ઇંગ્લેન્ડ ગયા ને ત્યારે એક અંગ્રેજી એમને પૂછ્યું કે ભારતમાં સારો પતિ મેળવવા માટે યુવતીઓ જુદા જુદા વ્રત કરે છે, એ જ રીતે સારી પત્ની મેળવવા માટે યુવકો વ્રત કરે છે? આવી એની જિજ્ઞાસા હતી. લોકમાન્ય તિલકે જવાબ આપ્યો કે અમારા દેશમાં જે બેન દીકરીઓ છે ને એ બધી સદાચારી, સંસ્કારી ને ચારિત્ર્યશીલ જ છે. એના માટે વ્રતની જરૂર નથી. પણ સામે એવું નથી, એટલે આમને વ્રત કરવા પડે. જો બેનો વ્રત કરે ને, એ વ્રત જે વ્રત ના કરે ને, વટ સાવિત્રી ના કરે ને, ઊભા સોમવાર કરે ને, આડા સોમવાર કરે ને, નવા લુગડા પહેરીને આખા ગામના મંદિર ફરી આવે, હાવ પોતપોતાની રીતે મહેનત કરે. હરવાળે તો ભાગમાં હોય તો એને ઊભું રહે. પણ આ બહેનો એક જ રાત જાગે છે ને એને જાગરણ કહેવામાં આવે છે. ને આ અમે 44 વર્ષથી કરી છીએ ઉજાગરા. પુરુષોના ક્યાંય જાગરણ પાડ્યા? પણ એક વાત છે, આપણો દેશ છે એટલે પ્રશંસા નથી, પણ મહાભારતનું યુદ્ધ થયું ને, ભીષણ સંગ્રામ થયો, એની ફલશ્રુતિ રૂપે ગીતા જેવો ગ્રંથ મળ્યો. એટલે લેડી લાઇક સીતા એન્ડ બુક લાઇક ગીતા હેવ ઓલ્સો બીન પ્રોડ્યુસ્ડ ઇન ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા અલોન. સીતાજી જેવું સ્થિત પાત્રને ગીતાજી જેવો ગ્રંથ ભારતમાં જ રચી શકાય. તો દુનિયાના પડમાં છે 2 વિશ્વયુદ્ધ થઈ ગયા, ગીતાજી જેવો ગ્રંથ નથી મળ્યો. જો પણ આપણી વાત હું કરી દઉં.
તમે તો આ ગામડું છે, કંઈ સરદાર મોટું શહેર નથી. અમારા ગામડામાં છે ને વરરાજાથી હોય ને જુવાન, એનો 2 દી એટલો બધો માફો જાળવે. વરરાજા માટે સવારના પોરમાં ગરમા ગરમ ગાંઠિયા, હારે પાછી જલેબી. બોલો, 1 કપ ચા તો સામે મૂક્યો હોય ને કીચલી આખી ગમે એટલો પીવે. વરરાજો એ સમજતો હોય કે આજ તો કોઈ કહેવાનું નથી. ગાંઠિયા ખાઈ જાય બધાને, જલેબી ઉકેલી મૂકે, 4 કપ તો ચા પી જાય. અને પછી તમાકુવાળો પાન ગલોફે ચડાવી અને વરરાજા તૈયારી કરે. શેની? જંગલ જવાની. ગામડામાં લેટ્રિન બેટ્રિન ન હોય, જંગલ જવાની તૈયારી કરે. પણ વરરાજો જંગલ જાય ને તો કોટ પહેર્યો હોય, માથે સાફો, પાછો સાફામાં કલગી, બગલમાં આમ તરવાય, અણવર પડખે લોટો લઈને આવે. વરરાજા લોટા બોટા ન ઉપાડે. એ વરરાજા છાતી કાઢીને હાલ્યા જતો હોય ને અણવરે પડખે લોટો ઉપાડ્યો ને એટલો જ નહીં હો, ઢોલી આગળ ઢોલ વગાડતો જતો હોય. ધજબાંગ ધજબાંગ ધજબાંગ, ગામ આખું જોઈ રહે વરરાજા જાય. પછી 2.5 વીઘાના ખેતરમાં બીડી ટેકવીને એકલો બેઠો હોય. અમારું ગામ છે ને એમાં 43,000ની વસ્તી છે ને 250 સિરેમિક યુનિટ છે. એટલે માથા દીઠ આવકમાં ગુજરાતમાં પ્રથમ નંબરનું ગામ છે ને ભારતમાં 3જા નંબરનું. 60 મોટર રોજ રાજકોટથી થાન આવે છે ને થાનથી રાજકોટ જાય. એમના બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા. ગૌતમચંદ શેઠ મુંબઈ રહે ને થાનમાં એનો બંગલો, અદ્યતન બંગલો, લેટેસ્ટ, એના લેટ્રિન બધા. તો ઓલો ટીસ્યુ પેપરનો રોલ ખલાસ થઈ ગયો. નોકરને કે જા લઈ આવ્યો લાતીમાં. નોકર કે ટીસ્યુ પેપરનો રોલ આપો. ઓલા કે એ નથી, એમરી પેપર છે. 2 દી વાપરો તો રાજકોટથી મંગાવી દે. એટલે એવું છે પાછું. નહીં, મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં જ્યાં હું ભણતો ને ત્યાં શિક્ષક તરીકે સર્વિસ મળી. એટલે 13 વર્ષ શિક્ષક રહ્યો હું અને 25 વર્ષ આચાર્ય હતો. 25 વર્ષ આચાર્ય તરીકે મેં સર્વિસ કરી. અને હેડમાસ્ટર થયા પછી આ વાત છે ને હું ક્યાંય કહેતો નથી, પણ હવે આજ તો આ ઘરનો ડાયરો સમજી પેટ છૂટી વાત કરી દઉં. पर्दा नहीं जब कोई खुदा से बंदों से पर्दा करना क्या. हेडमास्टर થયા પછી મેં લગ્ન કર્યા હતા. બોલો, તે કન્યા જોવા તો જવું પડે. હું ગયો હતો. હું અહીંયા ગયો ને ચા પાણી નાસ્તો આવ્યો ને 2-3 વડીલો મીડિયા પ્રશ્નો પૂછવાના. એટલા બધા સારા જવાબ બન્યો હું આપવા. મને એમ કે ઘર બંધાય, મારો કોઈ બદ ઈરાદો નહીં. પણ મારી બધી વાત સાંભળી લીધા પછી ઉડાઈ મને કે વડીલ વાત તમારી મુદ્દાની, પણ હવે મૃત્યુ જોયા પછી ખબર પડે. જ્યારે મને ખબર પડી કે મને વડીલ સમજ્યા છે. એટલે આ યુવાનોને હું ગામે ગામ આ વાતો કર્યા કરું. એનું કારણ એક જ છે કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખવા. આપણી લાયકાત હારે નારે જોતું રહેવું, સમજ્યા? નકર પછી લક્ઝરી બધી ઉપડી જાય ને હાદી હોત વહી જાય, બસ સ્ટેશન પહોંચો, એવું ન થવા દેવું. એટલે આ યુવાનોને માટેની વાત છે. અંધા બના દિયા થા જવાની કે જોશ ને, तूफान जो उठा था कुछ सूझता नहीं. दुनिया की जब तलब थी दुनिया मिली नहीं. अब पाँव पड़ रही है मैं पूछता नहीं. आए लाल सच जो पूछो तो यह है फतह की बात. उनका पता मिला तो अपना पता नहीं. आई इज ऑलवेज कैपिटल. आई હું વાક્યમાં વચ્ચે આવે તો નાનો ન હોય, કારણ કે હું છું. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈને આડો પાડી દો તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય. પછી આઈ જેટલો મોટો હોય એટલો બ્રિજ મોટો બનશે. હવે તો મને આમંત્રણો આવે છે પ્રમુખ સ્થાનના, અતિથિ વિશેષ તરીકે બોલાવે માણા. કારણ કે ઉંમર છે ને પ્રયત્ન કર્યા વગર વધતો સદગુણ. એક સંસ્થાએ મને આમંત્રણ આપ્યું કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું. હું એટલો બધો રાજી થઈ ગયો, મેં સ્વીકૃતિ પત્ર મોકલી દીધો તરત એને.
એ લોકોનો વિચાર બદલે એ પહેલાં. પણ મેં કાગળ વાંચ્યો ને ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારંભ. તોય મને એમ થયો કે પાગલખાનું તો પાગલખાનું, આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. હું તો તૈયાર થઈને ત્યાં ગયો. મને એમ કે 5-25 જણા તો હામાં આવે છે ને આમ મોટું ઓડિયન્સ રાહ જોતું હોય છે, પધારો પધારો કરીને આપણને લઈ જાય છે. કોઈ હતું જ નહીં. આ મેં તપાસ કરી ઓફિસમાં. મેં કીધું મારું પ્રમુખ સ્થાન છે, એ સમારંભ ક્યાં છે? બોલાવળી કે શેનો સમારંભ? મેં આ તમારી સંસ્થાનો પત્ર. ત્યારે બીજાએ એમ કીધું કે અમે પત્ર લખ્યો હોય તો હોવો જોઈએ. પછી એક જણો સેક્રેટરીને બોલાવ્યો કે હાલો એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે છે. પછી સેક્રેટરી આવીને કીધું કે છે, ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશી ગોઠવો. 7-8 લૂટલા ટેબલ, 10-15 ભાંગલી ખુરશીઓને કર્યું કમઠાણ. એક અતિથિ વિશેષ આવ્યા, જૂના રાજકારણી, ચૂંટણીમાં હારી ગયેલા. એ અતિથિ વિશેષ, હું પ્રમુખ, પાગલખાનાનો સમારંભ થયો શરૂ ભાઈઓ. એટલે સંસ્થાનો પરિચય આપ્યો સેક્રેટરીએ. પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા એટલે એ માઇક માથે આવ્યા. એણે વળી ભાષણ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટો વટવૃક્ષ બને અને આખા ગામને એની છાયામાં સમાવી લે. મેં કીધું મારે શું કરવાનું એ કહો. તો કે પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એટલે એને મુક્તિપત્ર મને આપ્યું. મેં વળી હસતું મોઢું રાખીને પાગલને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો, પણ મને એવી મૂર્ખાઈ હુજી ને મેં વળી પાગલને પૂછ્યું. મેં કીધું આ બીજું બધું ઠીક, તમને પાગલ પણ છે ને હતું? તો એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધેલા શાહબુદ્દીન રાઠોડ હું છું? મને કે 3 મહિના થાય છે, પણ સારું થઈ જાય માટે દાખલ થઈ જાઓ. દાખલ થવાની સલાહ હતી. આમ બની જાય છે જીવનમાં. મારો એક મિત્ર સિતાર શીખે છે, પણ નાહી ધોઈ પૂજા પાઠ કરીને સવારના પરમાં બેસી જાય આમ, પણ એની ગમે સમજણો એક જ તાર વગાડે. બોલો, એવો ધીરજથી પાછો વગાડે, ટીન ટીન ટીન. એની પત્ની કે શું ટીન ટીન કરો? સિતાર વાદકોને જોયો કેટલા તાર વગાડે, આમ ઝણનાટી બોલે. બોલો કઈ બધાય ફાંફા મારે છે ને મને જડી ગયો. પણ જીવતરના તાર જેને જડી જાય છે એને તો પછી તનકે તંબુરે મેં સાંસો કે તાર બોલે. જય રાધે શ્યામ શ્યામ, જય સિયારામ. સમય મારો પૂરો થાય છે, એટલે હાસ્ય માટેની છેલ્લી ગંભીર વાત હું કહી દઉં કે ખડખડાટ જ્યારે તમે હસો છો ને ત્યારે વિચારો બંધ થઈ જાય તરત જ. જો હસવું ને વિચારવું બે એકારે કોઈ દી ન બને. ને વિચાર જ ન હોય તો મન ક્યાંથી હોય? અને મન નથી હોતું ને એટલે અહમ નથી હોતો. આ અહમ વિહીન દશા છે ને એનો માણસને આનંદ છે. અને ઇટ ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. આ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. ખડખડાટ હસો ને ધ્યાનનો પ્રવેશ દ્વાર છે. અને એટલું જ નક્કી કરો કે જીવનમાં આનંદ જ કરવો, પણ એ આનંદને વિશુદ્ધ કરતો જાઓ. તો વિશુદ્ધ થતાં થતાં જે આનંદ છે ને એ પરમાનંદ બની જાય છે, અને પરમાનંદ પરમાત્મા સુધી પહોંચાડી દે છે. એટલે વિવેક ચૂડામણીમાં શંકરાચાર્યે લખ્યું છે કે પ્રસન્ન ચિત્ત પ્રભુને પામે છે, અને જે માણ્યા પછી પસ્તાવો ન થાય ને એનું નામ જ સાચો આનંદ. બોલો, પણ સુખનો માણસ પ્રયાસ કરે ને ત્યાંથી જ દુઃખ આવે છે. બીડી પીવે છે માણસો, આનંદ ખાતર પીવે છે ને. શ્વાસ નળીનું કેન્સર થાય એ આટલું પીવે છે. અમારા ગામમાં જાદવજી 50 બીડી પી જાય રોજની. એટલે મેં કીધું તમાકુ ધીમું ઝેર છે. તો મને કે મારે ક્યાં ઉતાવળ છે? ખરવાડે શ્વાસ નળીનું કેન્સર થયું,
અહીં રાજકોટ લાવ્યા. મનોજ મહેતાએ ટ્રોક્યોસ્ટોમી કરી દીધી, અહીંથી ઓપન કરીને શ્વાસ લેવાય એવું કરી દીધું. 8-10 દીમાં રૂજ આવીને તો બીડી હળગાવીને અહીં ટેકવી હોય. મને ડાક્ટર આવે તો કહેજો ચેતતા નર સદાય સુખી. હવે ચેત્યા હોત તો અહીં ન હોત આપણે. એટલે જે માણ્યા પછી પસ્તાવો ન થાય ને એનું નામ સાચો આનંદ. અને જે આનંદનું ઓછામાં ઓછું મૂલ્ય ચૂકવવું પડે એ સૌથી શ્રેષ્ઠ આનંદ છે. આપણા ભજનીકો રામસાગર હોય ને મંજીરા હોય, દોકડ આર્ય હોય. ખર્ચ એક જ વાર જીવનમાં કરવાનું હોય, પણ પછી 20-25 વર્ષ સુધી રુદિયો રૂવે ને માયલો ફિતર જલે. આ રોઈ રોઈ કેને સંભળાવું. બધાય આ બેન દીકરીઓ છે ને 5 છાંટા વરસાદના પડે તો ડોલીને બોલાવે, 10 પૈસા આપે ને ચાંદો ઉગ્યો ચોકમાં, ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં. એ રાસ શરૂ થઈ જાય, એમાં કોઈ ખર્ચ નથી. જો એટલે એનું ઓછામાં ઓછું વળતર એ ઉત્તમમાં ઉત્તમ આનંદ છે. અને એ આનંદ એટલે સંન્યસ્ત લે છે ને તો બધા સંન્યાસીના નામ પાછળ આનંદ શબ્દ આવે. અખંડાનંદ ને સત્યમિત્રાનંદ ને એ બધા નામો પાછળ આનંદ આવે એનું કારણ આ છે. આ મંદિરમાં જઈને દર્શન કરવામાં મિનિટ 10 થાય, પણ વિચાર આવતા આવતા 60 વર્ષ વીતી જાય. इन पैरों से चलकर तेरे मंदिर कभी न आया, जहाँ जहाँ हो पूजा तेरी कभी न शीश झुकाया. हे हरिवर में हार के आया, अब क्या हार चढ़ाऊँ, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊँ. એટલે આવા પ્રસંગો યોજાય છે ને, ભવ્ય પ્રસંગ છે. એ જીવતરની ચાદરો જે મેલી થાય ને એ પાછી ધોવા માટે સ્વચ્છ બનાવવા માટેના પ્રયાસો છે. એટલે આમ નામ બોલ્યા કરું તો શરમમાં તમે તો સાંભળો ને પાછળ રહ્યા કલાકારો એને એમ થાય કે આ પૂરું કરે તો આપણો વારો આવે. લગ્નમાં મેં 2:30 વાગ્યા 3 વાગ્યા ઘરધણીને કીધું ક્યાં સુધી હલાવું. મને કે જાનમાં 200 માણા આવ્યા છે ને આપણી પાસે ગાડલા હોજ છે. આમ નામ હવાર પાડી દો. પણ અહીં એવું નથી કાંઈ. એટલે સૌને જય સ્વામિનારાયણ. बड़े गौर से सुन रहा था जमाना, हम ही सो गए दास्तां कहते कहते. आभार.